પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ। ગઈકાલે લેન્ટના 25મા દિવસે પહાડ પરના ઉપદેશ પછી પ્રભુ ઈસુના અધિકાર વિશે જોયું હતું। આજે 26મા દિવસે માથી 8 1 થી 4 વચનને આધારે પ્રભુ જો તમે ઈચ્છો તો તે વિશે જોઈશું। પહાડ પરથી ઉતર્યા પછી પ્રભુ ઈસુ માત્ર શીખવે છે એવું નથી, પણ જે અધિકાર તેમની પાસે છે તેનો ઉપયોગ પણ કરે છે। હવે તેઓ લોકોને સ્પર્શે છે, સાજા કરે છે। એક કોળિયો તેમની પાસે આવે છે અને કહે છે બીજી કલમ પ્રમાણે, ઓ પ્રભુ, જો તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો। આ વાક્ય વિશ્વાસ, નમ્રતા અને સમર્પણનું ઉદાહરણ છે। કોળિયો મતલબ સંપૂર્ણ તૂટેલું જીવન। તે સમયમાં કોળિયા અશુદ્ધ ગણાતા, સમાજથી અલગ રહેતા, કોઈ તેમને સ્પર્શતું નહોતું, પણ અશુદ્ધ કહીને તેમને દૂર રહેવા ચેતવણી આપતા। આ ફક્ત બીમારી ન હતી, પણ એકાંત, અપમાન અને તિરસ્કાર પણ હતું। એવી રીતે પાપ આપણને આત્મિક રીતે અલગ કરી નાખે છે। અહીં જો તમે ઈચ્છો તો વિશ્વાસનું વાક્ય છે। તે અહીં પ્રભુ ઈસુને પ્રશ્ન નથી કરતો કે શું તમે મને સાજો કરી શકો છો, પણ તે એમ કહે છે, જો તમે ઈચ્છો તો મને શુદ્ધ કરી શકો છો। આ એક સાચો વિશ્વાસ છે। તેને પ્રભુ ઈસુની શક્તિ પર કોઈ શંકા નથી, પોતાની લાયકાતનો દાવો પણ નથી કરતો, માત્ર કૃપા ઉપર આધાર રાખે છે। પ્રાર્થનાનું આ એક ખૂબ ઊંચું સ્તર છે। પ્રભુ, મારી નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે કરો। ત્રીજી કલમ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાનો હાથ લાંબો કરી તેને અડકીને કહે છે, હું ચાહું છું તું શુદ્ધ થા। અહીં ચમત્કાર કે સાજાપણું પછી છે, તે પહેલા સ્પર્શ છે। વર્ષોથી તેને કોઈ અડક્યું નથી, પણ પ્રભુ ઈસુ તેને સાજો કરતા પહેલા અડકે છે। જો તેઓ ઈચ્છે તો માત્ર શબ્દ દ્વારા પણ તેને સાજો કરી શક્યા હોત, પણ અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્પર્શ એ તેમનો પ્રેમ દર્શાવે છે। પ્રભુ ઈસુ ખ્રિસ્ત માત્ર દૂરથી ઉપદેશ જ નથી આપતા, તે તૂટેલા જીવનને સ્પર્શે છે, તે અશુદ્ધને શુદ્ધ કરે છે। અહીં પ્રભુ ઈસુના શબ્દો છે, હું ઈચ્છું છું તું શુદ્ધ થા। કેટલી સુંદર વાત છે આ! દેવ માત્ર શક્તિશાળી નથી, તે આપણામાં ઈચ્છા પણ કરે છે। લેન્ટ માટેનો આજનો આત્મિક પડકાર શું છે? શું હું મારા તૂટેલા ક્ષેત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે લાવું છું? શું હું તેમની ઈચ્છા પર વિશ્વાસ રાખું છું? શું હું તેમના સ્પર્શનો સ્વીકાર કરું છું? ભલે પાપ હોય, શરમ હોય કે એકાંત હોય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત બધું જ સ્પર્શી શકે છે। પ્રભુ ઈસુ પોતે યાજક બન્યા અને તેઓ પહેલા પિત્તર 2:9 પ્રમાણે આપણને પણ યાજક બનાવે છે, જેથી આપણે પાપથી શુદ્ધ થઈ શકીએ અને તેથી આપણે પણ તેમના જેવા ચમત્કાર કરી શકીએ। કારણ કે ચમત્કાર વ્યક્તિગત નથી, પણ જાહેર સાક્ષી માટે છે। દેવ જે કરે છે તે જાહેર થાય એ માટે છે। આજે નિર્ણય લેતા પ્રાર્થના કરીએ, પ્રભુ, મારી તૂટેલી સ્થિતિમાં હું તમારી પાસે આવું છું। જો તમે ઈચ્છો તો મને શુદ્ધ કરો। આજની પ્રાર્થના, હે ઈશ્વર પિતા, મારા જીવનના અશુદ્ધ ભાગોને સ્પર્શો, મને નવો બનાવો, મને તમારી ઈચ્છામાં જીવન જીવવાનું શીખવો। પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, આમેન।